બાપ કારિયા ડાકર આટલો પેલો મારા અર્જુનનો બાપ કરો બાપ સંત રૂપે તનો ઓળખી નો હોય કે મારા આટલો ગુનો મારો માફ કરો પ્રભુ આટલો ગુનો માફ કરો અરે હરજી ભક્તો તો કદે બોલ થાતે નથી કારણ કે હું ભક્તિને આધીન છું હા પ્રભુ આજે ઘર જંગલની માલિકો આવવાનું કારણ શું અરે હરજી હું દ્વારકાધીશ રણછોડ આજ અજમલ રાજાને ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરું છું એટલા માટે અહીંયા બન વગડે તમને મળવા આવ્યો છું વાહ પ્રભુ વાહ આજ ધન ગળી ધન ભાગી મારા આજ 14 બ્રહ્માંડનો અધિપતિ આજ અખિલ બ્રહ્માંડનો માલિક આજ હરજીની સામે ઊભો હોય અને સન્મુખ ગાતા કે હરજી તને મળવા આવ્યો તો ધન ગળી ધન ભાગ મારા આ 14 બ્રહ્માંડનો અધિપતિ એમ કહેતો હોય પણ પ્રભુ આજ આય સુધી આવ્યો તો ગરીબ હરજીની ઝૂંપડી પાવન કરી મારા નાથ અરે હરજી અત્યારે મારી પાસે સમય નથી હું ફરે કોક દે તારે ઝોપડીએ જરૂર પધારીશ વાહ પ્રભુ વાહ એક પરથી કહેશો કે મારી પાસે સમય નથી પણ હે જગતના ધણી આ કાળા માથાના માનવીને કાલે હું વાત કરી કે આજે 14 બ્રહ્માંડનો અધિપતિ આજે દ્વારકાનો કાર્યો ઠાકર રાજા અજમલના આંગણે અવતાર ધારણ કરતા પહેલા હરજીને મળ્યો તો પ્રભુ મારી વાત કોઈ માન્ય ન કરે માટે મારી ઝૂંપડીએ પધારો પ્રભુ અરે હરજી તું આટલી બધી હટ કરે માં અત્યારે મારી પાસે સમય નથી ફરે કોક દે કે હું જરૂર તારી ઝૂંપડીએ પધારીશ હે આવો તો યાદ ને યાદ બીર મારી ઝૂંપડીએ આ જગતની માલિક પર જ્યાં રામ નામનો ટુકડો હાલતો હોય ત્યાં કોઈ દિવસ તારા નામ ઉપર ઓછું નથી આવતું. પણ જગતના માલિક આ દુનિયાની માલિક પર અનેક જગ્યાએ તારા શ્રદ્ધા વ્રત હાલતી છે તારા નામ ઉપર. પણ હે જગતના માલિક હવનું રખવાડું તારા હાથમાં હોય છે. પણ જાજુ નથી કેતો, આજે અમારા ગામની માલિક પર અમારું લાજ રાખી છે ને બાપ,
એ તો અમે અને અમારા ગામના વહીવટ કરવાવાળા પોતાને ખબર હશે કે ભાઈ આ ગામની માલિકો અમે 4000 માણસોની ગણતરી કરી રસોડું કરતા હતા અને આ ગામની માલિકો 6-6000 માણસો થતા હતા ભાઈ. આજ મારો જગતનો ધણી, આજ મારો રણુજાનો રામ આજ જદી આવીને ઉભો રહ્યો છે તેથી અમારા કાર્ય એવું કહેલાય છે. માટે જાદુ નથી કરતો પ્રભુ, અમારા ગામ ઉપર આવા રખવાડા રાખજો બાપ. મારી ઝૂંપડી નથી બોધન લાડવા, અરે હરજી, અરે હરજી, હાથ તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, માટે તારે જે જોઈ તે માગી લે. આ 14 માનનો અધિપતિ ઊભો હોય અને હરજીને કહેતો કે હરજી માગી લે તો માગવાની માલકણ શું ભંગાય? હે રૂપિયા પૈસા ધન દોલત આજ અમીરી ગરીબી આ તો જગતના નિયમ છે કે આજે હોય અને કાલે રસ્તા રજડતા થઈ જાય. એ દ્વારકાના ધણી કાળિયા ઠાકર યુગે યુગ તારા શરણમાં રાખ, મને હરજીને બીજું કાઈ ન ખપે. અરે હરજી, અરે હરજી, હજી કહું છું, તારે જે જોઈ તે માગી લે. હાથ તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. વાહ પ્રભુ વાહ, આજ હજી માગવાનું કહેતા હોય તો એક પહેલી આરતી અને એક છેલ્લી આરતી હરજીને હાથે ઉતરે ને પ્રભુ એવું મને સત વચન આપો. અરે હરજી, પહેલી આરતી અને છેલ્લી આરતી તારા હાથે ઉતરશે. હાલે હું તને વચન આપું છું. રામ રૂપ બતાવજો, હન ધુબેરો લઈને કરું ધૂપ, આયા વડના સીતાના દીવા બડે, હો મોરે રામ દે જોત સ્વરૂપ, આયા વડના સીતાના દીવા બડે, હો મોરે રામ
મદ જોત સ્વરૂપ તો કે કળશમાં કડા બિરાજ ને જામાં બિરાજ નૂર આ દેવળમાં ધણી પોતે બિરાજે હો બાપો બિરાજ હજરા હજૂર આ દેવળમાં ધણી રામદેવ બિરાજે હો બાપો બિરાજ હજરા હે બાપ આજ અમે જેદી તારા મંદિરની વિધિ કરી અને સ્થાપિત આજ અમારે 9 વર્ષ આ મંદિરના થયા છે અમારાથી આવડ્યું આજ ન આવડ્યું હોય અને મારું આ નામ એવડું મંડળ લઈ અને દુનિયાની માલિક દુનિયાના પડની માલિક કરવું યોગ્ય હોય પણ જગતની માલિક કરું બાપ આ લાકડધાર ગામને આંગણે આજ તારા બેહણા થયા હોય તો જાજુ નથી કહેતો પણ આજ મારે હાથ પાડવાની શરત નહીં હો જગતની માલિકો અરે આજ 9 વર્ષની માલિકો અમારાથી આવડ્યા નો આવડ્યા તારા નામ ઉપર બાપ દિન રાત કરી અમારાથી થયું એવું કર્યું છે અને અમારાથી ક્યાંક ભૂલ પણ થઈ ગઈ હશે પણ જોજે જગતના ધણી મારે બીજું નથી માંગવું પણ ગામની માલિક તારી હારે બબે થાપન જૂના પીડ્યા છે મારો ઓગડ પીર અને મારો ભેરવો દાદો જગતની માલિકર દુનિયાની માલિકર સાધો અને સુરસુર રહ્યા અને ત્યાં સુધીની મારું અને બાપ મેં અને જનક ભુવાએ જે કાર્ય કર્યું છે ને અમારી સામે કોઈ લાંબી આંગળી નો સુધી જાય અરે દુનિયાની માલિકર કોઈ કઈ ન જાવો જોઈએ કે બાપ પેલા તા ધર્મ કામ કરતું તું હવે નથી કરતું આજે હવાયું કરી આ ગામનું દુનિયાની માલિકો જોજો અમારે ઠપકો નો સાંભળવો પડે મારો આધાર તો બાપ તું સોયા બાકી તો ગામ છે 18 મોટા બોલ્યા કરે પણ જગતના ધણી મારી એટલી અરજ છે કે દુનિયાની માલિકો ગમે અહીંયા વ્યા જાવ બાપ જેવું કામ હતું ને એવું હવાયું રાખજો લીલા ઘોડા ધોવાડે વેલો આવજે હો માર નકડંગ રામા પીર આ ધૂપને ધોવાડે વેલો આવજે હો માર નકડંગ રામા પીર રમો રમો રામ દેવ ખેલો કુંવર મારી પલાને કદક મેલાયો રમો રામ દેવ ખેલો ભણને કનાઈ દેવો
મારો લાકડધાણનો પંચ અને મારો 12 બીજનો ધણી એની આગળ એક માગણી કરવી શું કરવી છે કે બાપ દુનિયાની માલકોર આજ મારા હાથથી નથી માંગતો પણ સાંભળજો મારા મંડળની માલકોર 35 જણા છે આજ 40 જણા હોય પણ બાપ તારા હામો લાંબો આજ આંગળી કરે કે એ રણુજાના ધણી આજ મારું આ કામ છે જોજે હો આજ પૂરું કરવાનું છે કારણ કે આને દી રાત કરી અમારી હારે ઉભા રહ્યા હોય તો મારે તારી અગર એટલું મારા મંડળની માલકો રાજ કદાચ કોઈ માગવા ઊભો થાય અને જો પૂરું ન કરું ને તેથી દુનિયાની માલકો અંધારું થઈ જાય હો અરે હરજી અરે હરજી તમે પરણેલા છો કે કુવાલા અરે પ્રભુ તો આ સાવ કુંવારો છો અરે હરજી બાબા રામદેવ પરણાવે તમે પરણો ભાટી હરજી અરે પ્રભુ આ જન્મની માલિકો મને કુંવારો રહેવા દ્યો અને તારી સેવા કરી લેવા દો ભાવ બનીને 5 વર્ષનો બાળ મારે જાવું યજમાનને દરબાર
થાવું મારે યજમલજી નો બાલ મારે જાવું યજમલ ને રે દરબાર બનીને 5 વર્ષનો બાલ મારે જાવું યજમલ ને રે દરબાર થાવું મારે મીનડ દેવનો બાળ મારે જાવું યજમલ ને રે દરબાર બનીને 5 વર્ષનો બાળ મારે જાવું યજમલ ને રે દરબાર થાવું મારે વીર દેવનો વીર મારે જાવું યજમલ ને રે દરબાર બનીને 5 વર્ષનો બાળ મારે જાવું યજમલ ને રે દરબાર કે થાવું મારે સગુણાનો વીર મારે જાવું યજમલ ને રે દરબાર બનીને 5 વર્ષનો બાળ મારે જાવું યજમલ ને દરબાર જઈને કરવો ભૈરવનો રે સહાર મારે જાવું યજમલ ને દરબાર બનીને 5 વર્ષનો બાળ મારે જાવું યજમલ ને દરબાર અરે મહારાજા આપણા રાજમાં પુત્રનો જન્મ થયો. અરે પ્રધાનજી જી મહારાજા રાજમાં ખોબલે ને ધોબલે હાકરું વેચાવું. અરે મહારાજા આપણા રાજમાં બીજા પુત્રનો જન્મ થયો ને કુમકુમના પગલા પડ્યા. વાહ મારા નાથ કીધું નિશાની આયો ખરો. અરે પ્રધાનજી જી મહારાજા આપણા રાજના કાંગરે કાંગરે દીવડા પકટાવો ને ખોબલે ને ધોબલે હાકરું વેચાવું. અરે મહારાજા
બોલ રામા પીરની જય, બોલ ઇન્દવા પીરની જય. હાલો, આપણે આરતીનું ગામમાં છે, જેને મોજ આવે હવની થારી લેતા આવે, અને કોઈ પણ બંધારણ નથી. 5-25 જે તમારે મૂકવાય તો ભલે, ન મૂકવાય તો ભલે. આખા ગામને વિયાવો આરતી ઉતારો ટેન માથે. હાલો, જેટલાને ઉતારવી એટલાને છૂટી. મારે 5-25 ની જરૂર નથી, મારું કામ હવાયું થઈ ગયું છે. ગામની માલિકો જેટલાને આરતી ઉતારવી હોય સ્ટેજ માંથી વિયાવો, થારી લેતા આવજો. એટલે અમારે 10 જણા આવે, 10 થારી નું ગોતવું એમ. હાલો, ગામના જેને આરતી ઉતારવી હોય થારી લઈ અને સ્ટેજ માંથી વિયાવે. હું તમને 5 થી 10 મિનિટનો ટાઈમ આપીશ, જાજો ટાઈમ નહીં લઉં. જે કોઈને ઉતારવી એને છૂટી એમ, કોઈ માટે પ્રતિબંધ નહીં. ગામના માટે બધા માટે છૂટી છે, જેને આરતી ઉતારવી હોય. 5 મિનિટનો ટાઈમ છે હો, પણ થાળી લઈને 5 મિનિટમાં સ્ટેજે વી આવજો. પૈસા નો હોય કાંઈ નહીં, આપણે રૂપિયો નથી જોતો, મોજથી આરતી ઉતારી જાવ. ગામનું આયોજન છે અને ગામને મોજ આવે એવું આયોજન કરવાનું છે. અને કોઈ ન ઉતારવી તો કીજો, તો પછી હું મારા મંડળ વાળા તો છે જ. તો ગામ જેને પણ આરતી ઉતારવી હોય 5 મિનિટમાં સ્ટેજે થાળી લઈને વી આવે. પેલું મારું ગામ, પછી મારું મંડળ. પેલો હક ગામને આપું, જેને કોઈને આરતી ઉતારવી હોય વી આવો સ્ટેજ માથે. ઘણા એમ થતું એક માસ પછી મૂકવો પડે, કાંઈ ન મૂકતા મોજથી થારી એક લેતા આવજો. આમાં 10 થારી 20 થારી ફેરી કરવી એ કરતા હોન થારી લઈને આરતી ઉતારવી આવો. જેટલી થારી હોય એટલી એની પાવર એટલે હાંખીએ બનાવવા માંડો, એટલે દિવાલ વાઈટ ગોતવા માંડો. એક 500 રૂપિયા રામાપીર ના દિવાલમાં રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. તો કે રામા તમારા દેવડે અને આપા ધબકે ગુગડ ના ધૂપ. તો કે રામા તમારા દેવડે અને આપા ધબકે ગુગડ ના ધૂપ. નર નારી તમને નમનો કરે, તો નમી ધાઈ મોટા મોટા ભૂ. તો કે હરજી હાલો બાપા દેવડે અને પૂજવાઈ રામો પી. તો કોઢી આનાયા પાકો ઢમટાડતા, અરે તો સાજા કરતા સરી. તો કે કડસમાં કળા બિરાજી અને આપણને દામ બિરાજ નૂર. આ દેવાડમાં ફિર પોત બિરાજે,
અરે તો રામદેવ ધોત સ્વરૂપ તો કે ધજા દીધે ધણી સાંભળે આપા દેવાણ દીધે દુઃખદાય તો દર્શન કરતા રામા પીરના હરે તો પનના પ્રાગટ હે બાપા ધૂપ ને રે ધુવણે વેલાયા વજો એવા યાર તીરે કાણે વેલે રાયા વજો ધૂપને રે ધુવણે વેલાયા વજો એવા યાર તીરે કાણે વેલે રાયા વજો એવા પિતા રે યજમલ દીકા ઘર મોકલે હો એવા પિતા રે યજમલ દીકા ઘર મોકલે માતા મિલણ દે જુએ તમારી વાટ રે રણુજાના રામા એ આપા ધૂપને રે ધુવણે વેલાયા વજો એવા યાર પીરે કાણે વેલે રાયા વજો એવા વીરા રે વીરમ દેખા ઘર મોકલે હો એવા વીરા રે વીરમ દેખા ઘર મોકલે બેની સગુણા જુએ તમારી વાટ રે રણુજાના રામા એ આપા દુઃખને રે ધુવણે વેલાયા વજો એવા યાર પીરે કાણે વેલે રાયા વજો આવજો આવજો યજમલ ના કુંવર રે રણુજાના રામા એ આપા ધૂપને રે ધુવણે વેલાયા વજો એવા યાર પીરે કાણે વેલે રાયા વજો
હાલો મંડળ વાળા પગે લાગી જાય. હે બનિયા 5 વર્ષના બાળ, બનિયા 5 વર્ષના બાળ. હે પિતા યજમલ દેના બાળ, બનિયા 5 વર્ષના બાળ. હે બનિયા 5 વર્ષના બાળ, બનિયા 5 વર્ષના બાળ. ગુથ્થા મારે ગુથ્થા મારે હાલતું ન હો આ બને મે ઘરને એ ભાઈ રજકો હરકો નાખ્યો નહીં હોય ઘોડાને રજકો ક્યાં નાખે તને હારા હારો જ કરતાણી ખાય
હે બા હા ભાઈ આ ઘોડું ઘડીક અમને ખેલવા દેવું મને એકદમ ફસાડ્યો હતો ને તો ઢીંઢું ભાઈ નહીં કીધું આ ગોળ તમારે હકાય નહીં તો અમે કીધું હમણાં 2 દી પહેલા લાવી દેવું હકાય પાટું મારે એવું એટલે જ ને આ ગોળ તમારે હકાય નહીં તો તો એમ કરો તમારે ઘોડા જ હાંકવા હે હા તો હું એક તમને આઈડિયો સિંધુ શું ઈ તમારે કરવો પડે શું પણ કયો તો ખરા તો તમને ઘોડો લઈ દેજો તમારે હે ને હા તમારા મા બાપા દૂધડા પાવા આવે ને હા આમ તો નહીં મજા તમારે થૂક ના આવે ખોટો ખોટો આવડા રોઈ એમ રોવાનું તો એમ રોહિત લુગડા મેલા નો થઈ જાય ઘોડું ન લીધે ને મારે તો અમને ઘોડું લઈ દો એમ કરવાનું એટલે એમ નહીં તમારા બાપા એવી રીતે કર્યું ત્યારે લઈ દીધું ને ઉઠાડ્યું તઈ માન ટાયડું લઈ દીધું કાંઈ વાંધો નહીં હાલો અમે કાંઈક એવું કરશું હા મોટો ઘોઘરો કાઢજો દૂધડા પેલો નાનેરા બાળ દૂધડા પેલો મારા બાળ નવા તે ગાયો ના દૂધડા પેલો ને રે દૂધડા નયા બીવી મોરે માતા દૂધડા નયા બીવી મોરે પિતા પેલા રે ઘોડેલા પર મારા દૂધડા રે દૂધડા પેલો નાનેરા બાળ દૂધડા પેલો મારા બાળ પેલા રે દૂધડા બસ બેટા ઘોડેલા રે દૂધડા નયા બીવી મોરે માતા દૂધડા નયા બીવી મોરે પિતા પેલા રે ઘોડેલા બરી માતા દૂધડા રે અરે પ્રધાનજી જી મહારાજ બાળકો આમ નહીં મને રાજમાંથી રમકડા વાળાને બોલાવો ભલે લે આજે પર ધન બોલાવે રમકડા વાળો આવો રે રાજને દરબાર રાજમાં પડ્યા તમારા ગામ પર ધન બોલાવે રમકડા વાળો આવો રે એલા અલ્પાવીએ ઓલા છોકરા લઈ જા શું લાયો એ તો મને ખબર લાયો શું શું એ તો કે શું એ આમ છોકરા દેખાડ કે આ ઢીંગલી હે આ છોકરા દેખાડે પૂછે હા એ કુકરો એ
ઢીંગી ઉતરું હે ઈ કૂતરું આ કુતરું ઈ પોપટ બોલે ક્યાં એન કે તાર નામ બોલે ઈ તો વાઈ ગયું બોલ્યું નહીં ઈ તો વાગે બોલતો નથી બોલે હે ઈ કુકલો એ કુકલો એમનું એક નામ ફેરવું ફેર કરીને તો આ ઈ ઢીંગી આ છોકરાને દેખાડી પૂછી લેજો ને, ઢીંગલી હે? શું જોઈ અમે તાર પાસે ઈ કાંઈ હે? કીરે પૂરી ગયો ને તો ઉડ્યો અમાર ગોળીલો જોઈ ઈ કીરે પૂરી ગયો ને તો નાસ્તો લઈ ને નાસ્તો નથી આવ્યો પૂરી ગયો જી મહારાજ રાજમાંથી કાપડ વાળા બોલાવો ભલે આ હાજે પર બોલાવે કાપડ વાળો આવો દોરા મારે લેવું હોય કોણ હાથ પડે મારે લેવું તારે આ રહ્યું જો ઈ નો હાલે હે આ હાલે આમાં મારે લઈને દેખાય આ છે હાલે નહીં પણ ક્યાંનું કાપડ હે આ વાકરનું તો નથી જોતું આ છે આ મોરબીનું મોરબી મોરબી હા આ છે નહીં હાલે આ રહ્યું જો બીજું કાપડ હારું હારું કેવું છે હારું છે. ક્યાંનું હે આમ અમદાવાદનું હટાણું કરવા ગયા હે હું લેવા દે હત્યાનું કરવા જવું જ જોઈએ ને થોડુંક તો રાજુ નહીં થોડુંક તો કાંઈ વાંધો નહીં સારું કાપડ બતાવીને પણ મોં કમાયેલું દેખાડે મોંઘા માર્યું દેખાય આર્યું જો આઈ છે મું કામાયું ક્યાંનું છે એમ હે આમ ભૂલાઈ ગયું રાજસ્થાનનું રાજસ્થાન હા લાવો શું કરવું હે એ તો પૂછવું જોઈએ ને અમારે પાટલું બુસ્કોટ તો નથી દેવું લ્યો પાતળું બુસ્કોટ નો હાલે તો શું હાલે એમ નહીં હું તારે તો કાપડ વેચવાનું પાટલું બિસ્કોટ બનાવે ગમે તે બનાવે તો એનું હાલે કા કેમ નો હાલે? શું બનાવવાનું હોય એને? ખોલી લો વળી લે હે આ વાંધો નહીં, કોળીલો બનાવશું લાવો હાલો કેટલા દેવાના લાખ એક લાખ એક લાખ હા આખું પાછું નો થાય